એવું થઈ ગયું અને અમે જઈ રામમટી હું આપણે કેવું છે બસ આવી ગઈ ઉભે તો થાય ઓલે પણ ઉપસી હાલ રામમટી આવી ગયા ભીડ છે. હાલો જય માતાજી મિત્રો, કેમ છો? આયા તમે બધા મજામાં જશો મિત્રો. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે છે મિત્રો મહાશિવરાત્રી. હર હર મહાદેવ. હજી ટ્રાફિક છે મંદિરે દર્શન કરવાની. મિત્રો અત્યારે લગભગ 3:30 અને અમે જઈ રામમટી હું આપણે કેવું છે બસ આવી ગઈ ઉભે તો થાય ઓલે પણ ઉપસી હાલ 4:15 વાગી ગયા અને અમારે રામમટી જવાનું છે. આપણે કેટલા નંબરની બસ પકડવાની છે તો આપણે આ ભાઈને કેવલને પૂછીએ કેટલા નંબરની બસ પકડવાની છે. આપણે 137 નંબરની બસ હમણાં કીધું કે આવવાનું છે તો 137 વાળી નંબરની બસ આવી એમાં જવાનું છે. જહાંગીરપુરા વાળી બસ આવશે ને એમાં જવાનું છે આપણે. તો ઘડીક રાહ જોઈ ને, થોડીક રાહ જોવી પડશે ત્યારે મજા, કેમ કે આજે શિવરાત્રી જવાનું છે ને, આજ શિવરાત્રી છે તો દર્શન પણ કરી લે ભોળાનાથના. હા અને ભાંગ પીવી ભાંગ હવે પીવી તો પડે જ ને, આજે વરમાં એકવાર પીવા મળે તો બસ પીવી પડે ને થોડી ઘણી. તો મિત્રો થોડીક વાર રાહ જોઈ બસની ને આજે ટ્રાફિક છે કારણ કે આ બધું શિવરાત્રી છે એટલા માટે. રામમટી આવી ગયા ભીડ છે. ગિરનાર ચડવામાં ટ્રાફિક છે. આ મિની ગિરનાર છે સુરતમાં. તો હમણાં ચડી જાય ગિરનાર. તો મિત્રો ગિરનાર ઉપર ચડી ગયા ને એનો નજારો તમે જોઈ લો. ગિરનારનો નજારો. અહીંથી ઉતરવાનું છે ને, હવે અહીંથી ઉતરી જાય ને ફોટો તો એવી રીતે ઉતરવું પણ પડી. ફોટો નહીં પાડવો જોઈએ. ફોટા તો પાડવા જ પડે. અંદર ગુફામાં અંધારું છે બહુ. આમાં અહીંથી અહીંયા નીકળી ગયા ને આ છે હાવજ નું મોટું છે. હવે અહીંથી જાય અંદર. બીજી ગુફા છે હો ભાઈ. આમાં પાછું અંધારું વધારે છે. જો આમાં તમને આગળ બતાવીએ હાવજના મોટા નથી નીકળ્યો. હા ફટકા તો નહીં કઈ. જો મિત્રો આ અંદર આવું છે માતાજીના ભગવાનના મહાદેવનું. આપણે અંદર ગુફામાં આવી ગયા. અહીંથી આપણે બીજે નીકળવાનું છે. જે હાવજનું મોઢું છે ને ત્યાં નીકળશું આમાંથી. તો રહેજો હજી વિડીયોમાં. આ રામમટી છે આપણે પેલો જ બ્લોગ બનાવ્યો કારણ કે અહીંયા હું આવ્યો જ છું હમણાં. તો હવે અહીંથી આપણે ફાઇનલી પેલી બાજુ નીકળવાનું છે. વર્ષમાં એક દાડો ભોળાનાથનો તહેવાર આવે તો એક દિવસ આપણે દેવો જરૂરી છે. હા દર્શન કરવા માટે આવવું જ જોઈએ ને. હા ત્યાં નીકળશે ને. અરે આવતના મોઢામાંથી આગળ બહાર નીકળવાનું છે.
બહુ મોટી છે આવડની ગુફા. હા ફાઇનલી મિત્રો આપણે ગિરનાર ચડીને ઉતરી ગયા અત્યારે. હવે ફોટો પાડીએ છીએ. ફોટોશૂટનું કામ ચાલુ છે અને ટ્રાફિક બહુ છે અત્યારે, કારણ કે ગિરનાર ચડવામાં પણ ટ્રાફિક છે. તો આપણે અહીંયા સુરતમાં મિની ગિરનાર આવેલો છે, જે રામમઠી કહેવાય. તો અહીંથી તમે જોઈ શકો છો આ બધો વ્યૂ. જે ઓલે પણ તમે જોઈ લ્યો, ત્યાં પણ એક મંદિર છે અને આ ગિરનારનો નજારો છે આપણે નીચેથી. તો જો આ ભાઈ થાકી ગયું ગિરનાર ચડીને. ગિરનાર થાકી ગયા, પગ દુખતો હતો તો પણ આજે ફાઇનલી ગિરનારનું સપનું હતું કે મિની ગિરનાર ચડીએ તો એ આજે પૂરું કરી નાખ્યું. આજે ગિરનાર એને ફાઇનલી ચડી લીધો અને હવે ટાઈમ પણ અમારે ઘણો થઈ ગયો, કારણ કે બપોરે કેટલા 3:30 વાગ્યાના અમે આવ્યા. તો અત્યારે ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો. એટલે પાછું આગું છે સુરતથી. અને આજે પણ બહુ બધી થોડીક વસ્તુ તમને બતાવવાનું બાકી છે, તો વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો. તમને બધી નવી નવી વસ્તુ બતાવશો અમે, અને મહાદેવના દર્શન પણ કરાવશું સાથે સાથે. તો હવે મહાદેવના દર્શન કરવા માટે પણ અમારે જવાનું છે વિડીયોમાં. અને હજી જો ટ્રાફિક તમે જોઈ શકો છો, કારણ કે હજી પબ્લિક બધું આવે જ છે. અને ધૂન પણ સતત ચાલુ જ છે, રામધૂન. તો આપણે મહાદેવના દર્શન પણ મિત્રો કરીએ અને રેજો વિડીયોમાં. તમે પણ અમારે મહાદેવના દર્શન કરો. ક્યાં જવાનું છે આપણે? હવે તો આગળના દર્શન હજી કરવાના બાકી છે ને, અને ટાઈમ પણ 6 વાગી ગયા. તો હવે આરતી બારતીનો સમય થઈ ગયો, તો પછી આરતી બારતી હવે બધું કરીને જવાય ને, કેમ કે વર્ષમાં એક વખત શિવરાત્રી આવે તો પછી એનો ફૂલ આનંદ મેળવવો પડે ને. તો આરતીનો પણ લાભ લેવો છે ને આપણે? તો આરતીનો લાભ લેવો જ પડશે ને. હવે આરતીનો સમય થઈ ગયો, તમે દર્શન માટે જઈએ આરતી કરવા માટે. તો બ્લોગમાં આપણી સાથે ને આ સંપૂર્ણ ગિરનાર અહીંથી તમે નિહાળી શકો છો મિત્રો. हैंग हो रहा है ये पता नहीं व्हाट्सएप में कोई नहीं आ रहा है इंस्टाग्राम में खाली कैमरा ही आ रहा है ऐसा ही आ रहा है हाँ दूसरा कोई नहीं बन भी દાદા મેકરાણા નાગબાઈ માં છે આ. અત્યારે ટ્રાફિક થોડીક વધી ગઈ છે અને અહીંથી તમે ગિરનાર નિહાળો. હિન્દી में बात करते हैं. જમવા માટે આવી ગયા છે. કેવલ જમવા મળ્યો. હવે જમી લઈ, પ્રસાદી લઈ લઈ. ગૌશાળા છે અહીંયા. આપણે ગૌશાળા જે આ મંદિર છે એની આ બાજુની સાઈડમાં છે તાપી. નહીં થાય બહુ, કારણ કે રિઝલ્ટમાં કેવું આવે. પછી અમે હાલા રહી, બસ અમારી આગળ છે, કારણ કે અહીંથી હાલીને તો અહીંયા બસ સ્ટોપ છે, તો અહીંથી આપણે બસ પકડવાની છે. પછી આપણે અહીંથી જવાનું છે ઘરે. પછી ત્યાં જઈને હવે શું કરવાનું છે નરેશભાઈ? હવે ઘરે જઈને જમવાનું છે કે નથી જમવાનું? હવે અહીંયા પેટ ફૂલ થઈ ગયું, પણ તો પણ ત્યાં જમવું તો પડે ને, ખર્ચો કરાવ્યો હતો ઘરના. હવે આજ સારું બનાવ્યું હોય ને. હા, જમાવટો. તો ફાઇનલી કઈ હમણાં બસ આવવાની છે, એક બસ તો ગઈ છે, તો આપણે અહીંયા ઊભી ગયા. ઘેરે જઈ, ટાઈમ બહુ થઈ ગયો વધારે. આ બ્લોગ અહીંયા આપણે પૂરો કરી દઈએ. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગ સાથે. આવજો. જય માતાજી બધાને.